સામખેરી આવી ગયો, ઘરે ડોક્યુમેન્ટ પહોંચાડવાના, ત્યાંથી બસ ના આવતો હું પાછો પહોંચી ગયો હોસ્ટેલે ને રાતે પાછો આવી ગયો ડોક્યુમેન્ટ લઈને સામખેરી. તો જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને, વેલકમ ટુ માય મિની વ્લોગ. કેમ છો બધા મિત્રો? આઈ હોપ કે બધા મજામાં જ હશો. આજે તો પ્રાથમિક વાળા છોકરાઓનો વાળ કપાવાનો વાળો હતો અને કારીગર આવી ગયો હતો. બધા છોકરા લાઈનમાં બેસી ગયા અને વાળ કપાવાનું થઈ ગયું હતું ચાલુ. પછી મારે ઇમરજન્સી ડોક્યુમેન્ટ ઘરે પહોંચાડવાના હતા, તેથી બાઇક લઈને હું નીકળી ગયો અધોઈથી સામખેરી આવવા માટે. વરસાદ પણ ધીમો ધીમો ચાલુ થઈ ગયો હતો ને હું પણ બાઇક લઈને નીકળી ગયો હતો, કારણ કે મારી બસ આવવાનો ટાઈમ થઈ ગયો હતો. અમારા ગામવાળી બસમાં ડોક્યુમેન્ટ ઘરે પહોંચાડવાના હતા, તેથી હું પહોંચી આવ્યો સામખેરી. 5:30 સુધી બસ સ્ટેન્ડને વાટ જોઈ, પણ આજે બસ આવેલી હતી ને. પછી મારા કારણે કોઈ ઓપ્શન ન હતું, તેથી હું બાઇક લઈને નીકળી ગયો આધોઈ આવવા માટે. પછી આવી ગયો હું હોસ્ટેલ ને એક ભાઈની કમેન્ટ આવી હતી, કમાને વ્લોગમાં લેજો, ત્યાંથી લઈ લીધો ભાઈને વ્લોગમાં. પછી સાંજે બે વિદ્યાર્થી બીમાર હતા, તેથી તેમને લઈને આવી ગયો હોસ્પિટલ. દવા લઈને પાછો હું આવી ગયો હોસ્ટેલે. હોસ્ટેલે આવે તો વિદ્યાર્થીઓ ખોખો રમી રહ્યા હતા, હું પણ તેમની સાથે લાગી ગયો થોડીક વાર ખોખો રમવા માટે. પ્રાર્થનાનો ટાઈમ થતા બધા વિદ્યાર્થીઓ આવી ગયા પ્રાર્થનામાં. પ્રાર્થના પૂર્ણ કરીને જમવાનું પૂરું કરીને બધા વિદ્યાર્થીઓ પહોંચી ગયા રીડિંગમાં. રીડિંગની રજા પડતા બધા વિદ્યાર્થીઓ પાછા આવી ગયા હોસ્ટેલે સુવા માટે. બધા વિદ્યાર્થીઓને સુવાડીને હું બાઇક લઈને નીકળી ગયો સામખેરી, કારણ કે મારે ડોક્યુમેન્ટ દેવા જવાના હતા સામખેરી. રાત્રે 1:30 વાગે હું પહોંચી ગયો સામખેરી. ગાડીવાળો ભાઈ ઘરે જઈ રહ્યો હતો, એના ભેગા મારે દેવાના હતા ડોક્યુમેન્ટ, તેથી એને ડોક્યુમેન્ટ આપીને હું નીકળી ગયો હોસ્ટેલે આવવાને. રાત્રે 2 વાગે આવી ગયો. સવારે મારે વહેલું ઉઠવાનું હતું, તેથી હોસ્ટેલ આવીને ફટાફટ સુઈ ગયો. વ્લોગ સારો લાગ્યો તો લાઈક અને ફોલો કરવાનું ભૂલાય નહીં.